પ્રચાર માટે ગયેલા નેતાજીને વિલામોએ પરત ફરવાનો વારો આવ્યો। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન તણાવભરી સ્થિતિ સર્જાઈ। વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે ગયા હતા, જો કે સ્થાનિક રહીશોના વિરોધના કારણે વાતાવરણ એક સમયે ખૂબ જ તંગ બની ગયું। સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો। રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિકાસના કામ નથી થયા। પરિસ્થિતિ બગડતી જોતા ઉમેદવારને પોતાનો પ્રચાર અધવચ્ચે જ બંધ કરી પરત ફરવું પડ્યું। એ લોકો પ્રચાર કરવા આવતા હતા, અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા, એ લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા। પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો, મારા માસીના છોકરા એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો, બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા। એવું કે હટો, અમને અહીંથી જવા દો તે હાથ ચલાકી કરવા લાગ્યા। એ લોકો પ્રચાર માટે આવ્યા હતા, કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી, અમે લોકો શું કામ અહીંયા આવવા દઈએ? એ લોકોને અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી, ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી। એવું એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને, તો મારા માસીના છોકરો વચ્ચે કે મારી માસીને ધક્કો મારે છે, તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કા ધક્કી કરે છે? તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો, એવું કે અમને લોકોને અહીંથી જવા દો। એવું કે ભરૂચ જ નહીં, વડોદરાના કોટામાં કૈલાશ પાર્ક વિસ્તારમાં પણ સ્થાનિકોએ પ્રચાર માટે આવેલા નેતાઓ સામે આક્રોશ ઠાલવ્યો। લોકોએ પહેલા જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગણી કરી। લોકોએ કહ્યું કે 30 વર્ષથી વિસ્તારમાં વિકાસના કામ નથી થયા। આ તરફ વડોદરામાં પણ ઉમેદવારો સામે પ્રજાનો વિરોધ જોવા મળ્યો। વડોદરાના વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો સામે પેમ્પલેટ વોર શરૂ થયા છે। મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં લોકોએ રસ્તા પર પેમ્પલેટ ફેંકીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। રિપીટ ઉમેદવાર નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે મતદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચૂંટણી પહેલા જ ભરૂચ અને વડોદરામાં ઉગ્ર વિરોધના દ્રશ્યો સામે આવતા રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ છે। રહીશોનો મિજાજ જોઈ નેતાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। ઇલેક્શન પેલા બોમ્બ કરાયા